નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શોભાની વાત સાંભળીને હું થોડી વાર માટે તેના ચહેરામાં જોતી રહી. સાચું કહું તો તેની વાતો સાંભળીને મને નવાઈ લાગી રહી હતી. જે સ્ત્રીને આખી જિંદગી લોકોને પોતાના ઈશારે ચલાવવાનો પ્રયત્ન કર્યો હોય, તેને દરેક સંબંધમાં પહેલો પોતાનો સ્વાર્થ દેખાતો હોય, તે સ્ત્રી આજે સંબંધોમાં ઊંડાણ અને પોતાનાપણું શોધી રહી છે. શોભા મારી મોટી બહેન છે અને 3 ભાઈ બહેન છીએ. સૌથી મોટી શોભા, પછી હું અને પછી મારો નાનો અમારો ભાઈ. બાળપણથી લઈને આજ સુધી તે શોભાને ખૂબ નજીકથી જોઈ હતી. તે કોઈ સ્વાર્થ વગર, કોઈના ખબર અંતર વગર પૂછતી ન હતી. એટલા માટે તે દિવસે જ્યારે પોતાની વહુ ચારુની ફરિયાદો કરી રહી હતી, ત્યારે મને તેની વાતો કરતાં વધારે તેની વિચારસરણી અજીબ લાગી રહી હતી. જોને હજુ દિવસ સામેલ મારા સામે સાવ ચાલ્યો આવ્યો. તે પહેલા વખાણ કરવા લાગી કે શું વાત કરું, પપ્પા કેટલા સુંદર શાલ લાવ્યા છે, પપ્પાની પસંદગી કેટલી અદ્ભુત છે. પપ્પા સામે ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા, શોભા તું આ શાલ ચારુને આપી દે. મેં કહ્યું કે આમાં આપવા લેવાનું શું વાત છે, વહેંચીને પહેરી લઈશું. અને સામેન માન્યો નહીં. કહેવા લાગ્યા કે આપી દે. મારો જીવ બિલકુલ ન હતો, પણ સામેશના વારંવાર કહેવા પૂરું તે શાલને આપવા ગઈ તો ચારે કહેવા લાગી, મમ્મી મારે નથી જોઈતી, આ કલર મારા ઉપર સારો નહીં લાગે, તમારા પર વધારે શોભશે. હવે તું જ કહે, જો લેવી ન હતી તો આટલા વખાણ શા માટે કરી રહી હતી? મેં કહ્યું, નહીં, હા એ સાચું છે કે કોઈ વસ્તુના વખાણ કરવાનો અર્થ એ નથી કે વસ્તુ વખાણ કરનારને જોઈતી છે. પણ શોભાને આ વાત કોણ સમજાવે? અસલમાં તે પોતે હંમેશા જેવી એવી જ રહેતી હતી. તેને જો કોઈને કોઈ વસ્તુ ગમી જાય તો તેના બધા વખાણ કરતી અને સામેવાળી વ્યક્તિ પોતે તે વસ્તુને આપી દે. કદાચ એટલા માટે કે તેને વખાણ પાછળ કોઈ સ્વાર્થ દેખાતો હતો. ઘરમાં કોઈ નવી કે સારી વસ્તુ આવે તો મને પહેલેથી જ ખબર હતી અને અંતે તે શોભાને ભાગે જ જશે. મોટી બહેનો હોવાનો ફાયદો તેને હંમેશા ઉઠાવ્યો અને નાની હોવાને કારણે ત્યાગ કરવો મારી આદત બની ગઈ હતો. ધીરે ધીરે મારી ઈચ્છાઓને દબાવવામાં શીખી લીધું. કદાચ આ જ કારણે હું લોકોને સમજવા પણ શીખી ગઈ. પણ શોભા પણ આજે લોકોને પોતાના દૃષ્ટિકોણથી જોતી હતી. ચારુ સાથે મારી પહેલી મુલાકાત તેના લગ્નમાં થઈ હતી. પહેલી જ મુલાકાતમાં તે મને ખૂબ કઠણ અને પોતાના કાનું રાખનારી છોકરી લાગી. વાતચીત દરમિયાન મેં તેના હાર અને બુટીના વખાણ કર્યા અને પૂછ્યું કે ક્યાંથી બનાવ્યા છે. હસતા હસતા બોલી, માસીજી આ અસલી નથી, પપ્પાએ જાણે જોઈને ચાંદી ઉપર સોનાનો ગોળ ચડાવ્યો છે. તેણે ડર હતો કે લગ્નની ભીડભાડમાં ક્યાંક દાગીના ખોવાઈ ન જાય. પછી હસીને બોલી, જો તમને ગમ્યા હોય તો હું તમારા માટે પણ બનાવી દઉં. તે વાતોમાં એટલું એકાનાપણું હતું કે મારું મન ખુશ થઈ ગયું. પણ ત્યાં તેની નજર પોતાની સાસે ઉપર પડી. તે અચાનક ચૂપ થઈ ગઈ. મેં શોભાની આંખો તરફ જોયું તો બધું સમજી ગઈ હતી. શોભાએ આ બિલકુલ ગમ્યું ન રહ્યું હતું કે ચારુ મારી સાથે આટલી હળવાભરી વાતો કરે છે. પોતાની સાસુના ચહેરામાં હાવભાવ જોઈને ચારુ ગભરાઈ ગઈ. તેને સમજાયું જ નહીં કે તેણે શું ખોટું કરી દીધું છે. સાસુ તેને ગુસ્સાથી ઘૂરી રહ્યા છે. તે વિચારી રહી હતી કે માસી તો પોતાના જ છે, તો તેમની સાથે વાતો કરી રહી છો. થોડી વાર પછી સુભાએ કોઈને બહાનો લઈને ત્યાંથી મોકલી દીધા. તેના જયા પછી બોલી, મારી આપેલી સાડીઓ અને દાગીના મારા રૂમમાં મૂકી ગઈ છે. કહે છે કે આટલી મોંઘી વસ્તુઓ તો નહીં પહેરે અને પોતાની માની આપેલી સસ્તી સાડીઓ તે જ તેને પસંદ છે. મેં કોઈ જવાબ ના આપ્યો, પણ પહેલીવાર મને લાગ્યું કે કદાચ સમસ્યા ત્યાં નથી જ્યાં શોભા મને બતાવવા માંગે છે. અસલી સમસ્યા તો કંઈક જુદી જ છે. પછી તો એક જ નિયમ બની ગયો. લગ્ન પછી જ્યારે પણ શોભા મને મળતી તો ચારુની ફરિયાદોનો પોટલો ખોલીને બેસી જતી. કોઈના કામ નથી કરતી, ના ખાવાનું બનાવે, ના નાસ્તો, અહીં સુધી કે તૈયાર પણ થતી નથી. અનુરાગ સાંજે થાકી પાકો આવે છે, સવારે જેવી છોડીને જાય છે તેવી સાંજે જુએ છે. મારા નસીબમાં તો આવી જ વહુ જ આવવાની હતી. દરેક સાસુને વહુને થોડી ફરિયાદો હોય છે, એટલા માટે શરૂઆતમાં જ તેને વાતો ઉપર ધ્યાન ના આપ્યું. પણ ધીરે ધીરે મને લાગવા માંડ્યું કે વાત કંઈક બીજી છે. કારણ કે ચારુને હું મળી હતી અને ચારુની છબી શોભા મારી સામે બતાવી રહી હતી. તે બંનેમાં થોડો આસમાન તફાવતનો હતો. શોભા સંભળાવતી રહી કે હું શું કહું. એક ભણેલી ગણેલી અને સમજદાર વહુને
તેને કુવડ અને નાસમજ સાબિત કરી દીધી હતી, પરંતુ દરેક વખતે ચારુને શાંત, નમ્ર અને સમજદાર જોઈ હતી. એક દિવસ હું તેના ઘરે બેઠી હતી. ચારુ રસોડામાં આવી અને હસીને બોલી, મમ્મી, આજે નાસ્તો હું બનાવી દઉં. તેની વાતો હજી પૂરી થતી નહીં કે સુભા તરત જ કટાક્ષ જવાબ આપ્યો, ના બહુ, રહેવા દે, તને અમારા ઘરની પદ્ધતિ ખાવાનું બનાવવા નહીં ફાવે તો તમે જલ્દી કહો મમ્મી. ચારુને સહજતાથી કહ્યું, હું તે જ રીતે બનાવી લઈશ. પણ સુભાએ ફરી ના પાડી દીધી. હા બહુ, સમજવાનો પ્રયત્ન કર. તમારા પપ્પા અને અનુરાગને મારા હાથની રસોઈ ભાવે છે. તે દિવસ દરમિયાન બધી સાફ અનુભવો કર્યું છે. ચારુ ગમે તેટલો પ્રયત્ન કરી લે, સુભા તેને સ્વીકારવા તૈયાર જ નથી. ધીમે ધીમે મેં ચારુના બદલામાં જોવાનું શરૂ કર્યું. પહેલા જે છોકરા બધા સાથે ખુલીને વાત કરતી હતી, હવે ઓછું બોલવા લાગી. પહેલા જે દરેક કામ ઉત્સાહથી કરતી હતી, હવે કોઈ પણ કામમાં હાથ લગાવતા પહેલા 10 વાર વિચાર કરતી હતી. તેને હંમેશા એવો અહેસાસ કરાવવામાં આવતો કે તે પણ કરે તેમાં કોઈને કોઈ ખામી રહી જાય છે. તે સાચું છે કે કોઈનો આત્મવિશ્વાસ એક દિવસમાં નથી તૂટતો. રોજ નાની નાની ચોટ અને તેને અંદરથી ખોખલી કરી દે છે. કદાચ આજ ચારુ સાથે પણ થઈ રહ્યું હતું. પછી એક દિવસ એ જ થયું જેનો ડર મને ઘણા સમયથી હતો. તે દિવસને શોભા, જીજાજી, અનુરાગ અને ચારુને જમવા માટે મારા ઘરે બોલાવ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે કોઈ વાત ઉપર શોભાએ હસતા હસતા કહ્યું, અરે, આને તો આજ સુધી સરખી ચા બનાવતા પણ નથી આવડી. અને પછી એ જ જૂનો સિલસિલો શરૂ થઈ ગયો. વાતો વાતોમાં સુભાએ ચારુને ખામીઓ કાઢવાનું શરૂ કરી દીધું. પહેલા તો ચારુ ચૂપ રહી, પણ આ વખતે કદાચ તેની ધીરજ ખૂટી ગઈ હતી. બસ કરો મમ્મી, તે ધ્રુદ્ધ અવાજે બોલી. મને ખબર છે કે તમે ક્યાં કેવી વાતો કરવી જોઈએ. શું એક કપ ચા બનાવવા પણ મારે તમારી પાસે શીખવું જોઈએ? આખરે હું કરું તો શું કરું? રૂમમાં સોપો પડી ગયો. ચારુની આંખોમાં આંસુ હતા અને પહેલીવાર તેને પોતાના મનની વાત કહી દીધી હતી. પણ ત્યારબાદ જે થયું તે મને અંદરથી પરેશાન કરી દીધું હતું. શોભા, જીજાજી એટલા દુઃખી થઈ ગયા. ચારુને કોઈ પણ મોટો ગુનો કરી દીધો હોય. અનુરાગ પણ પોતાની માતાના પક્ષમાં ઉભેલો દેખાયો. તેણે ચારે લાગતું હતું કે તેની માતા ચારુને બહુ પ્રેમ કરે છે. આખરે તેને બાળપણથી જોયું હતું. માતા કામ પોતે કરતી આવી અને એટલો જ માટે હવે વહુને પણ કંઈ કરવા નથી દેતી. તે ન સમજી શક્યો કે દરેક વખતે સમય ટોકવું એ દરેક વાતમાં ખામી કાઢવી કોઈ માણસને તોડી શકે છે. તે ઘટના પછી ચારુ પૂરેપૂરી બદલાઈ ગઈ છે. તેને લોકો સાથે મળવા હળવાનું બંધ કરી દીધું. તે પોતાના રૂમમાં જ રહેવા લાગી. તેના ચહેરાને ચમક જાણે ક્યાં ખોવાઈ ગઈ હતી. એક દિવસ અનુરાગનો ફોન આવ્યો. તેના અવાજમાં ચિંતા સાફ દેખાતી હતી. માસી, મને સમજાતું નથી કે ચારુને શું થઈ ગયું છે. પિયરમાં તો આખું ઘર સંભાળતી હતી, પણ એક કપ ચા બનાવતી વખતે પણ તેના હાથ ધ્રુજે છે. હું થોડી વાર ચૂપ રહી, પછી બોલી, બેટા, જો સાચે જ ચારુને સંભાળવા માંગતો હોય તો થોડા દિવસ માટે તેને આ માહોલથી દૂર લઈ જા. પણ મમ્મી, તો તેની બહુ સંભાળ રાખે છે માસી, તેણે મૂંઝવણમાં કહ્યું. એક ઊંડો શ્વાસ લીધો ને કહ્યું, તો સમજ્યા છે ને અનુરાગ, થોડા દિવસ માટે તેને મારી પાસે છોડી દે. કદાચ તેને અત્યારે સૌથી વધુ જરૂર કોઈ એવી વ્યક્તિને છે જે તેના ઉપર ભરોસો કરે. અનુરાગ પૂરેપૂરી વાત સમજી ચૂક્યો હતો. તે મારા ઉપર વિશ્વાસ કરતો હતો. કદાચ આ જ વિશ્વાસને સહારે થોડા દિવસ પછી તે ઓફિસ ટૂર બહાનું બનાવીને ચારુને મારા ઘરે છોડી ગયો. મારા બંને દીકરા બહાર ભણે છે અને પતિ દિવસે ટૂર પર જાય છે, અને એટલે ઘરમાં હું એકલી હતી અને દરવાજા પર ઊભેલી ચારુને જોઈને મારું દિલ ભરાઈ આવ્યું. થોડા જ મહિનાઓમાં કેટલી બદલાઈ ગઈ હતી. ચહેરાની રોનક ગાયબ હતી. આંખોની નીચે કાળાના ડુંગળા પડી ગયા હતા અને સૌથી વધુ તકલીફો તેની આંખો જોઈને થઈ. તેમાં જીવવાની ચમકની જગ્યાએ એક અજીબ થાક દેખાઈ રહ્યો હતો. અનુરાગ ગયા પછી પ્રેમથી ચારુના માથા ઉપર હાથ ફેરવ્યો અને પૂછ્યું, શું થયું બેટા? બસ આટલું સાંભળતા જ મને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એવું લાગતું હતું જાણે મહિનાઓથી તેને પોતાના આંસુ રોકી રાખ્યા હોય. હવે તે વહાવી થઈ હોય. હું ચૂપચાપ તેની પીઠ થપાવતી રહી
અને સમયે મને લાગ્યું કે કોઈક સલાહની નહીં, માત્ર પોતાનાપણાની જરૂર છે. થોડીવાર પછી તેણે પોતાને સંભાળીને ભારે અવાજે બોલી, માસી, મને બહુ ડર લાગે છે. એવું લાગે છે જાણે હું કોઈ કામની નથી. મારાથી જે કંઈ બરાબર થતું નથી. તેની વાત સાંભળીને મારું કાળજું કંપી ગયું. તે છોકરીને હંમેશા સમજદાર, આત્મવિશ્વાસુ અને હુનરવાળી જોઈ હતી. તે પોતાને નકામી સમજવા લાગી હતી. કોણે કહ્યું છે કે કોઈ કામની નથી? તે તેના ફીકા હાસ્ય સાથે બોલી, જો હું આટલી સારી હોત તો દરેક વાતમાં મારી ભૂલ કેમ નીકળત? લગ્ન પછી તો લાગે છે કે મારી બધી ખૂબીઓ ક્યાંક ખોવાઈ ગઈ છે. હવે મને સમજાઈ રહ્યું હતું કે છેલ્લા થોડા મહિનાઓમાં તેની સાથે શું થયું છે. ત્યારબાદ મને ખોળામાં માથું મૂકીને સૂઈ ગઈ. મોડે સુધી તેના માથા ઉપર હાથ ફેરવતી રહી અને વિચારતી રહી કે મારી પોતાની બહેન આખરે સંબંધોમાં શું ઈચ્છે છે. શું તેને સાચે જ દેખાતું નથી કે પોતાની વહુને ગુમાવી રહી છે? સાંજે જ્યારે મારા પતિ ઘરે પાછા ફર્યા, તેમણે મને બધી વાત ખબર પડી તો તેઓ મને ખૂબ દુઃખી થયા. તો શોભાને ખબર પડી ગઈ કે તેમણે ચિંતાથી પૂછ્યું, ક્યાંક સંબંધમાં તિરાડ ન પડી જાય? મેં મક્કમ અવાજે કહ્યું, જો સત્યનો સામનો કરવાની સંબંધ તૂટતા હોય તો તૂટી જાય, પણ હું એક દીકરીને આવી રીતે વિખરતા નથી જોઈ શકતી. તે રાત્રે મને ત્રણે સાથે જમવા બેઠા, પણ ચારુ માંડ અડધી રોટલી ખાઈ શકી. તેના ચહેરા ઉપર એવો થાક હતો જાણે ઘણા દિવસોથી સરખી સૂકી ન હોય. રાત્રે અમે બંને પતિ પત્ની મોડે સુધી ચારુ વિશે વાતો કરતા રહ્યા. તેમણે એક જ વાત કહી, સમસ્યા એ નથી કે આ દીકરી કંઈ નથી આવડતું. સમસ્યા એ છે કે તેને સતત એવું અનુભવવામાં આવ્યું છે કે તેને કંઈ નથી આવડતું. બસ બીજી સવારે તેણે પોતાનું કામ કરવા માટે ન કહ્યું. બસ સામાન્ય વાતો કરતી રહી. પણ બપોરના સમયે મારા પતિ અચાનક એક સાડી લઈને આવ્યા તો મને હસતા હસતા બોલ્યા, જો તારા માસી માટે એક સાડી લાવ્યો છું. પછી તેને સાડી ચારુ તરફ લંબાવી, જરા જો બેટા કેવી છે, બદલાવા લાગુ કે રાખી લઉં? ચારુએ સાડીને ધ્યાનથી જોઈને પછી બોલી, માસીજી, અત્યારે કોઈ પ્રેમની વાત કંઈક લાવે છે તો તેની કિંમતથી નહીં પણ તેના ભાવથી પણ વધારે છે. માસાજીએ તમારા માટે આટલા પ્રેમથી ખરીદી છે તો તમારે તે પહેરવી જ જોઈએ. તેના શબ્દો સાંભળીને મને મારા પતિમાં એકબીજાની સામે જોયું, જે દરેક છોકરીમાં રોજ ના સમજ કહેવામાં આવતી હતી. એટલા માટે આટલી સમજણ અને સંવેદનશીલતા ભરેલી હતી. બહુ સરસ વાતો કરે છે તું બેટા, હસીને કહ્યું. ઉદાસ થઈને બોલી, આ વાતો મેં મારા પપ્પા પાસેથી શીખી હતી માસી, પણ લગ્ન પછી લાગે છે કે જાણે બધું ભૂલી ગઈ છું. તેના ચહેરો મારી તરફ ફેરવ્યો. તું કંઈ નથી ભૂલતી બેટા, તું રોજ આપણે ચારુ છે. બસ એ વાત યાદ રાખવાનું છે કે કોઈ મળ્યું ન હતું. તે દિવસે પહેલીવાર તેના ચહેરા ઉપર હળવું શીત દેખાયું. બીજા દિવસે મેં જાણી જોઈને ઘરની કેટલીક જવાબદારીઓ તેને સોંપી દીધી. મારા પતિને મને સમજાવી હતી, એકવાર આને પોતાના મનનું કરવા દો, તે ખોવાયેલી આત્મવિશ્વાસ આપોઆપ પાછો આવી જશે. દીકરી પર ભરોસો કરો તો કંઈક નવું થશે અને સ્વીકારતા શીખો. આનું જે મન થાય તે રસોડામાં જે બનાવવું હોય તે બનાવે. કાલ સવારે આપણી વહુ આવશે તો તેને સ્વીકારવાની છે ને. એટલા માટે તેને કહ્યું, આજે તારા હાથની ચા પીવાનું મન છે. ગભરાઈ ગઈ. તે ખરાબ બની ગઈ તો પણ બંને પી લઈશું. તે હસતા હસતા જવાબ આપ્યો અને હસી ખરી. તો તેના હાથ હજુ ધ્રુજી રહ્યા હતા. ચા બની, અમે પીધી. સાચું કહું તો ચા ખૂબ સરસ બની હતી. મારા પતિએ જાણી જોઈને કહ્યું, હા બેટા, ચા તો બહુ સરસ બની છે. ચારુએ આત્મવિશ્વાસથી તેની તરફ જોયું. કદાચ તેને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તેની કોઈ કામમાં વખાણ કરી શકે. અને ધીરે ધીરે તે રસોડાની પૂરી જવાબદારી સોંપી દીધી. પણ દરેક વખતે એક વાત ચોક્કસ કહેતી, જો કંઈ ખોટું થયું તો ચિંતા ન કરતી. કદાચ આજ એ વાક્ય તે મહિનાઓથી સાંભળ્યું ન હતું. દિવસો પસાર થવા લાગ્યા અને ચારુ બદલવા લાગી. તેને ચાલમાં આત્મવિશ્વાસ પાછો આવવા લાગ્યો. ચહેરા ઉપર ચમક આવવા લાગી. હવે તે દરેક સમયે ડરેલી નહોતી રહેતી. એક દિવસ મેં જોયું તો તે ડ્રોઈંગ રૂમમાં ઊભી રહીને આમ તેમ જોઈ રહી હતી અને પૂછવા પર બોલી, માસી, જો આ સોફા ત્યાં મૂકી દઈએ અને આ ટેબલ અહીં રાખી દઈએ તો રૂમ વધારે મોકળો લાગશે ને? દોસ્તો, આગળ વિડીયો શરૂ કરવું એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મેં તરત જ કહ્યું, તો કરી નાખને. મારી તરફ જોવા લાગી, જાણે તે વિશ્વાસ નહોતો આવી રહ્યો કોઈ તેની સલાહ પણ માપી શકે.
તે દિવસે તેણે આખા ડ્રોઈંગ રૂમમાં લુક બદલી નાખ્યો. સાંજે મારા પતિ પાછા ઘરે આવ્યા તો દરવાજા ઉપર રોકાઈ ગયા. તેમણે હસતા હસતા કહ્યું, અરે વાહ, આ બધું કોણે કર્યું? ચારુ શરમાઈ ગઈને હસીને કહ્યું, તમારી દીકરીએ. તેમના ચહેરા ઉપર જે ગર્વ હતો તે જોઈને ચારુની આંખો ચમકી ઉઠી. આ પછી જાણે તેના મનમાં છુપાયેલી પ્રતિભાઓ એક એક બહાર આવવા લાગી. તેણે પોતાના હાથે કેટલીક પેન્ટિંગ્સ બનાવી હતી. તે મારા પતિ બંને આશ્ચર્યચકિત થઈ ગયા. આટલી સુંદર પેઇન્ટિંગ હવે મને સમજાઈ રહ્યું હતું કે આ છોકરી કેટલી પ્રતિભાશાળી છે. સમસ્યા ક્યારેય કોઈની યોગ્યતા હતી નહીં. સમસ્યા માત્ર એટલી હતી કે તેને પોતાની રીતે જીવવાની અને કામ કરવાની આઝાદી ન હતી મળી. આ દિવસોમાં અનુરાગનો ફોન પણ આવતો રહેતો હતો. તે ચારુના હાલચાલ પૂછતો, પણ ચારુ તેની સાથે બહુ અનૌપચારિક રીતે વાતો કરતી. પહેલા જેવી ઉષ્મા અને અવાજમાં ન હતી. એક દિવસ મેં તેને પૂછ્યું, શું થયું, હજુ પણ અનુરાગની નારાજ છે? થોડી વાર ચૂપ રહ્યા પછી તેણે કહ્યું, નારાજ નથી માસી, પણ દુઃખ ચોક્કસ છે. જો દુનિયા મને ખોટી સમજ તો કદાચ એટલું ખરાબ ન લાગત, પણ જ્યારે પોતાના પતિ તમારી સાથે સાંભળવાનો પ્રયત્ન ન કરે તો તમારે બહુ તકલીફ થાય છે. તેની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ. તે ખોટી ન હતી, પણ મને વિશ્વાસ હતો કે સત્ય વધારે દિવસો સુધી છુપાયેલું નહીં રહે, અને જ્યારે અનુરાગ અહીંયા આવશે ત્યારે કદાચ તેને સમજાઈ જશે કે સમસ્યા ચારુમાં ન હતી. આ દિવસોમાં ચારુ માત્ર સાંભળી જ ન હતી, પણ જાણે ફરીથી પોતાને ઓળખવા લાગી હતી. તેના ચહેરાની ઉદાસી ઘણી ખરી ગાયબ થઈ ચૂકી હતી. હવે તે ખુલીને હસતી હતી અને પોતાની રાય રાખતી હતી. અને સૌથી મોટી વાત, તેને ફરીથી પોતાના પગ પર ભરોસો થવા લાગ્યો. 15 દિવસ ક્યાંક વીતી ગયા, ખબર પણ ન પડી. બધું બદલાઈ ગયું. માનો દીકરો સવારે નાસ્તાથી લઈને રાત્રિના ભોજન સુધી ચારુમાં જ રહેતી. મારા કહેવાના કામ એકલા પડ્યા હતા અને ગરદન દુખાવાને કારણે ટાળતી હતી. ચારુએ બધા પતાવી દીધા. ઘરમાં બધા કબાટ વ્યવસ્થિત ગોઠવી દીધા અને નકારનો સામાન અલગ કરી દીધો. એક દિવસ ચારુ બોલી, માસી, હું મારા પિયરમાં મારા પપ્પા પાસે ભાગી જવા માંગતી હતી, પણ ડરતી હતી કે પપ્પાને મારી હાલત જોઈને આઘાત લાગશે. તેમને પણ દુઃખી નહોતી કરવા માંગતી. આ ઘરને તારા પપ્પાનું જ ઘર સમજ બેટા, હું છું ને. ભાવુક થઈને મારા પતિ બોલ્યા. ચારુ સાથે તેમની સારી દોસ્તી થઈ ગઈ હતી. બંને કોઈ પણ વિષય પર સારી એવી ચર્ચા કરી લેતા. બહુ સમજદાર અને મોટી સૂઝવાળી વાતો છે. એટલા માટે કે તારી બહેનના ગળામાં કાંટાની જેમ ઘૂંપી રહી છે. આ તો થવાનું હતું. ભલા શોભા જેવી સ્ત્રી કેવી રીતે સહન કરે? મારા પતિ બોલ્યા. 15 દિવસ પછી અનુરાગ આવ્યો અને તેના બધા સવાલોના જવાબ તેની સામે હતા. મારા ઘરની નવી સજાવટ, નવી દિવાલ પર લટકતી સુંદર પેઇન્ટિંગ્સ અને સોફા ઉપર મૂકેલા સુંદર ફૂશન, ટેબલ ઉપર સજાવેલો સ્વાદિષ્ટ નાસ્તો, બધું ચારુએ જ કર્યું હતું. ખબર પડી કે હું કેમ કહેતી હતી કે ચારુ મારી સાથે છોડે જા. કંઈ નથી કર્યું મેં, માત્ર તેને ગમગમતી આઝાદી આપી છે. છેલ્લા 15 દિવસમાં મેં પાછું વળીને નથી જોયું કે તે શું કરી રહી છે. તે છોકરી મારા ઘર સવારી શકે છે તો શું પોતાના ઘર સાવ સવાર હશે? શું એક કપ ચા પણ તેને નથી પીવડાવી શકતી? તારી માતાની સરાવકાઓ અનુરાગ અને ચારુ તો સાજ સમજી છે. જા જઈને મળ તેને અંદરથી. ત્યાં ચારુ રસોડામાંથી ચા લઈને બહાર આવી. અનુરાગ તેની તરફ જોતો રહી ગયો. કદાચ તે સમજી રહ્યો હતો કે આ એક ચારુ ન હતી જે તે 15 દિવસ પહેલા અહીં છોડીને ગયો હતો. તે સાંજે બંનેને બહુ મોડે સુધી વાતો કરી. મને લાગ્યું કે કદાચ પહેલીવાર તેઓ એકબીજાની સાથે જ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સાંજ ઢળતા ગયા તો પાછા ફરવાનો સમય પણ આવી ગયો હતો. મારું મન ભારે થઈ ગયું. આ 15 દિવસમાં ચારુ અમારા માટે માત્ર સંબંધની દીકરી ન હતી રહી, તે સાચે જ અમારી દીકરી બની ગઈ હતી. જ્યારે તે વિદાય થવા લાગી તો મારે મારા પતિને તેને પોતાની પાસે બોલાવીને કહ્યું, બેટા, આ ઘર તારું છે, પણ તારે મન થાય તો કશું જ વિચાર્યા વગર આવી જશે. આટલી સાંભળતા જ ચારુની આંખો ભરાઈ આવી. મારા પતિએ એક નાની ડબ્બી આપી. તેમાં સુંદર સોનાના ટોપ્સ હતા. પપ્પાના ઘરેથી દીકરીને ખાલી હાથે નથી જતી. તેણે હસીને કહ્યું. ચારુ તેમને વળગીને રડી પડી.
તેમના ગયા પછી ઘરે એકદમ સૂનું લાગવા લાગ્યું, પણ મારા મનમાં સંતોષ હતો કે અમારી દીકરી હવે પહેલાં જેવી નથી રહી. તે ફરીથી મજબૂત થઈ ગઈ હતી. અને બીજી સવારે પતિને સુભાને ફોન કર્યો. થોડીવાર સામાન્ય વાતો કરી પછી ફોન મૂકી દીધો અને મેં પૂછ્યું, શું કહેતી હતી મારી દીદી? તેઓ હસતી હસતી પૂછ્યા, પરેશાન છે, પણ હવે શું થયું? તે બદલાઈ ગઈ છે. મેં ઉત્સુકતાથી તેની તરફ જોયું કે કેવી રીતે બદલાઈ ગઈ. તે જ રોદણા રડી પડી હતી અને કહેતી હતી કે હવે બહુ વધારે વાતો પોતાની રાહે આપવાની છે અને સવારે પોતાને અને અનુરાગને નાસ્તો પોતે બનાવે છે અને ઘરની સજાવટમાં પણ બદલાવ કરી દીધા છે. અને તે તો વળી અનુરાગ પણ હશે તેની વાતો સાંભળવા લાગ્યો. હું થોડી વાર માટે ચૂપ રહી અને મારા ચહેરા ઉપર એક હળવું સ્મિત આવી ગયું હતું. કહેવાય ગયું કે થોડા દિવસો પછી શોભા પોતે મારા ઘરે પાછી આવી અને આવવાની સાથે જ શરૂ થઈ ગઈ. તને ખબર છે કે હવે તો ચારુ દરેક વાતમાં દખલ દેવા લાગી છે. તે દિવસે કહેતી કે મમ્મી દરેક કામની એકમાત્ર રીત નથી હોતી. તો તે કહેવા લાગી, મમ્મી તમે બેસો, હું બનાવી દઉં છું. જાણે મહેમાનોને બનાવવા માંગતી હોય. તે કેટલું સારું ખાવાનું બનાવવા આવડે છે. પહેલી વાર ગૌરવ કર્યો અને શોભાની ફરિયાદો વિષય બદલાઈ ચૂક્યો હતો. પહેલાં ફરિયાદ હતી, હવે બહુ કંઈ નથી આવડતું. હવે ફરિયાદ એ છે કે બહુ બધું આવડવા લાગ્યું છે. હું મન વિચારવા લાગી કે સાચે જ માણસ બહુ અજીબ હોય છે. જ્યારે સામેવાળો કંઈક ન કરે તો ફરિયાદ, અને જ્યારે વ્યક્તિ આત્મવિશ્વાસ સાથે કામ કરવા લાગે. પણ ફરિયાદમાં શોભા બોલતી જ હતી. પહેલાં તો દરેક વાતમાં તે પૂછતી હતી, હવે પોતે નિર્ણય લેવા લાગી છે. મેં હસીને ધીમેથી પૂછ્યું, પણ નિર્ણય ખોટા તો નથી ને? તે એક ક્ષણ માટે ચૂપ થઈ ગઈ. પછી તરત જ બોલી, ખોટા તો નથી, પણ વાતો એ નથી કે હું સમજી ગઈ છે. કે વાત શું છે? કેસીલાલ પરેશાની ન હતી, સારું ખોટી કરી રહી હતી. પરેશાની એ હતી કે પોતાના ઉપર ભરોસો થઈ ગયો હતો કે શોભા ચાલી ગઈ છે. પણ મોડે સુધી હું તેને વિશે વિચારતી રહી. કેટલી વાર મન થયું કે તેને સાચું કહી દઉં કે ચારુ બદલાઈ નથી, તે હંમેશા આવી જ હતી અને બદલવાની જરૂર તેને નહીં પણ તેની આસપાસના લોકોને માહોલમાં હતી. પછી મેં વિચાર્યું કે કેટલી અરીસાઓ એવા હોય છે જે દરેક બીજાને બતાવવાની જરૂર નથી. તે જરૂર પડતી નથી, સમય પોતે સામે લાવીને ઊભા કરી દે છે. કદાચ શોભા એક દિવસને સમજી જશે કે સંબંધનો અધિકાર નથી પણ વિશ્વાસથી ચાલે છે. સામેવાળો નાનો સાબિત કરીને કોઈ મોટું નથી બની જતું. કદાચ શોભા ક્યારેક એ ન સમજી શકે કે બહુ કોઈ હરીફ અને પદ્ધતિ નથી હતી. પરિવારનો હિસ્સો હોય છે. જો તેને ચારે તરફ અપનાવવો પ્રયત્ન કરવો જોઈએ. તે એક છોકરી તેને કડપણમાં સૌથી મોટો સહારો બની શકત. પરંતુ જીવનનો નિયમ બહુ સીધો છે. આપણે જે વાત વાવીએ છીએ તે જ એક દિવસ પાછું આપણી સામે ઊભું હોય છે. અને હવે શોભાની સામે પણ એ જ સત્ય હતું. એક સત્ય હતું જે કોઈ બીજાને નહીં પણ તેને પોતાના વ્યવહારોમાં અરીસો હતું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો થોડા લાઈક કરવાનું ભૂલતા નહીં. અને દોસ્તો, એક નવી વાર્તા સાથે ફરી મળીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.